જી ચાની આજના દિવસે આપણે બ્રોકરેજમાં ખાસ કરીને સૌથી પહેલાં ડૉક્ટર લાલ પેથલેબની વાત કરીએ. નોમુરાનો એક રિપોર્ટ આવ્યો છે, બાયકોલ આપ્યું છે, ટાર્ગેટ 3560ના આપ્યા છે. એમનું કહેવું છે Q4 આવક અનુમાન મુજબ રહી છે, એબિટા નફો અનુમાનથી સારા રહેતા ખાસ કરીને જોવા મળ્યા છે અને વોલ્યુમના આધારે કંપનીને એક FY26માં લગભગ 11 થી 12% ગ્રોથની અપેક્ષા છે, એટલે એના પર એક ધ્યાન રાખીશું. અહીંયા બાયકોલ આપી રહ્યા છે અને 3560ના ટાર્ગેટ મળી રહ્યા છે ડૉક્ટર લાલ પેથલેબ્સ પર. હવે શુક્રવારે મારુતિના પરિણામ આવ્યા હતા, ઘણા બધા બ્રોકરેજ રિપોર્ટ આવ્યા છે, એને થોડા સમરાઇઝ કરવાનો પ્રયત્ન કરીએ. BAF સિક્યોરિટીઝ અહીંયાથી મારુતિ પર બાયકોલ આપી રહ્યા છે, ટાર્ગેટ અહીંયાથી 14,000નો આપી રહ્યા છે. એમનું માનવું છે કે FY26માં નવી SUV લોન્ચથી કંપનીને અહીંયા ખાસ કરીને આવનારા સમયમાં એક સારો એવો ટેકો મળી શકે છે. EV સહિત એક્સપોર્ટ માટે મજબૂત ગાઈડન્સ અહીંયાથી કંપનીએ ખાસ કરીને આપ્યું છે, એટલે એના પર એક ખાસ ફોકસ રાખવાનું છે. જો કે નોમુરા અહીંયાથી ન્યુટ્રલ કોલ આપી રહ્યું છે અને ટાર્ગેટ પ્રાઇસ જે છે લગભગ 12,886ના આપી રહ્યા છે. એમનું કહેવું છે કે આવનારા સમયમાં માર્જિનની અંદર જે દબાણ આવી શકે છે એ એક અહીંયાથી મુખ્ય જોખમ કે એક રિસ્ક તરીકે અહીંયાથી ખાસ કરીને જોવું જોઈએ. એમણે કહ્યું છે ડોમેસ્ટિક ગ્રોથ આઉટલુક અહીંયાથી કંપનીએ જે આપ્યું છે ઘણું નબળું છે, પરંતુ નિકાસમાં એક સારા ગ્રોથની અપેક્ષા છે, એટલા માટે એવો ન્યુટ્રલ કોલ આપી રહ્યા છે 12,886ના ટાર્ગેટ પર, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખવું. બીજી તરફ ખાસ કરીને JP મોર્ગન જુઓ ન્યુટ્રલ કોલ 12,800ના ટાર્ગેટ આપી રહ્યા છે. બીજી તરફ કોટક ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટીઝ અહીંયાથી ખાસ કરીને એડનો કોલ આપી રહ્યા છે, 12,275ના ટાર્ગેટ આપી રહ્યા છે. જ્યારે ગોલ્ડમેન સેક્સ જે છે એ ન્યુટ્રલ કોલ અને 12,000ના ટાર્ગેટ આપી રહ્યા છે. જોકે ગોલ્ડમેન સેક્સ દ્વારા અહીંયા FY26-28ના જે EPS એસ્ટિમેટ છે એની અંદર થોડો ઘણો કાપ મૂકવામાં આવ્યો છે, એટલા માટે ખાસ કરીને અહીંયાથી નજર રાખજો. તો મારુતિ પર આપણને આ બધા ફોકસ રહેતા જોવા મળી શકે છે. બીજી તરફ શુક્રવારે આપણને એક ચોલા ઇન્વેસ્ટમેન્ટના પરિણામ એટલે કે ચોલા ફાઇનાન્સના પરિણામ આવતા દેખાયા હતા. CLSA હોલ્ડ કોલ આપી રહ્યો છે, 1600ના ટાર્ગેટ અહીંયાથી ખાસ કરીને CLSA આપી રહ્યું છે. એમનું કહેવું છે PPOP અનુમાનથી વધારે ક્રેડિટ કોસ્ટ અનુમાન મુજબ અહીંયાથી ખાસ કરીને રહેતી જોવા મળી શકે છે. બીજી તરફ AUM ગ્રોથ અનુમાનથી સારો રહેતો જોવા મળી શકે છે અને વ્યાજદર કાપથી NIMમાં છે એ સુધારો એક શક્ય છે, એટલે એના પર એક ફોકસ રાખજો. CLSA નો એક ચોલા ઇન્વેસ્ટ પર આ એક રિપોર્ટ આવતો દેખાયો છે. અને છેલ્લે શ્રીરામ ફાઇનાન્સના પણ પરિણામ આપણને એક છેલ્લે આવતા દેખાયા હતા શુક્રવારે બજાર બંધ થતી વખતે, અને ત્યારે એક મોટો ઘટાડો પણ 5% સ્ટોકમાં એ દિવસે આવ્યો હતો. અહીંયાથી આઉટ પરફોર્મનો કોલ આપી રહ્યા છે, 670નો ટાર્ગેટ CLSA આપી રહ્યું છે શ્રીરામ ફાઇનાન્સ પર. એમનું કહેવું છે કે કંપનીની ક્રેડિટ કોસ્ટ અત્યારે ખાસ કરીને વધારે છે અને વધુ એક ત્રિમાસિકમાં સ્લીપેજીસ વધ્યા છે, એટલે એમણે આઉટ પરફોર્મનો એક કોલ આપ્યો છે અને ટાર્ગેટ જે છે એમણે કાપીને 670ના કર્યા છે, એટલે આના પર એક નજર રાખવાની રહેશે. તો આ બધા બ્રોકરેજ હાઉસના રિપોર્ટ છે કે જ્યાં આગળ ખાસ કરીને ડૉક્ટર લાલ પેથલેબ, મારુતિ, ચોલા ફાઇનાન્સ અને શ્રીરામ ફાઇનાન્સ પર આજે આપણે નજર રાખીશું. ધીરજ, આભાર આપનો આ